પત્રકારત્વ જગતમાં વર્ષોના અનુભવ અને સચોટ સમાચાર પ્રસ્તુતિ માટે જાણીતું નામ અજય ગોસ્વામી હવે પોતાની નવી પહેલ સાથે ડિજિટલ ન્યૂઝ ક્ષેત્રે આગળ વધ્યા છે। પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, સમાચારને તટસ્થતા, સચોટતા અને જવાબદારીપૂર્વક જનતા સુધી પહોંચાડવાની પોતાની આગવી ઓળખ બનાવનાર અજય ગોસ્વામીએ હવે વડોદરામાં ટપાલ ન્યૂઝ નામની પોતાની ન્યૂઝ ચેનલની શરૂઆત કરી છે। વડોદરા શહેરમાં 15 ઓગસ્ટના રોજ પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજના પાવન હસ્તે ટપાલ ન્યૂઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મીડિયા જગત સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને શહેરના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। पंदरमी ऑगस्टना दिवसे टपाल न्यूज चेनलनो मंगल प्रारंभ थई रह्यो छे। ते माटे सर्वप्रथम तो श्री अजयभाई गोस्वामीने मारा खूब खूब अभिनंदन छे, मारी खूब खूब एमने शुभेच्छाओ छे। पारदर्शिता, स्पष्टता, लागणी अने साथे साथे वास्तविकतानुं दर्शन समाजने करावा माटे एक और आयाम, एक और प्रकल्प वडोदराना आंगणे ज्यारे प्रारंभ थई रह्यो छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ और मारी प्रभु प्रार्थनाओं है। कोईपण इलेक्ट्रॉनिक मीडिया द्वारा के इलेक्ट्रॉनिक माध्यम द्वारा ज्यारे कोईपण वास्तविकतानुं दर्शन समाज सामे कराववामां आवे छे त्यारे समाजनी एक विशेष भावना होय छे के जे कंईक वास्तविकताओनुं दर्शन थई रह्युं छे एनाथी अमने संतोष प्राप्त थाय, अमे अपग्रेड थईए। तो आ बधुं ज्यारे एक ज मंच द्वारा अहींया प्रस्तुत करवामां आवी रह्युं छे त्यारे एक बहु ज अभिनव नाम टपाल जे एक नवा कलेवर धारण करीने प्रस्तुत थई रह्युं छे त्यारे फरी एकवार आना मंगल प्रारंभ निमित्ते सौ दर्शक मित्रोने मारा खूब खूब अभिनंदन, मारी खूब खूब शुभेच्छा। ઉદ્ઘાટન સમારોહમાં વડોદરા મેયર ગીતાબેન મકવાણા, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સામાજિક કાર્યકર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રીરન આયરે સહિત મીડિયા ક્ષેત્રના પત્રકારો અને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ અજય ગોસ્વામી અને સમગ્ર ટપાલ ન્યૂઝ ટીમને નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નીડર, નિષ્પક્ષ અને સચોટ હર હંમેશા જ હું એમને 25 વર્ષથી અજયભાઈ ગોસ્વામીને જોઉં છું। આજે એમને 15મી ઓગસ્ટે ટપાલ ન્યૂઝનું જ્યારે આજે શરૂઆત થઈ છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશા જે ક્યારે કોઈની સામે ઝૂક્યા નથી, ક્યારે કોઈની સામે ડર્યા નથી અને કોઈ પણ ચમરબંધી આવે, કારણ કે આપણે જાણીએ છીએ કે આજકાલ મીડિયાને દબાવવા માટે કેટલાય લોકો સામાજિક હશે, ઓપોઝિશન હશે, સરકાર હશે કે રાજકીય હશે, દરેક લોકો ગમે તેવા પેતરા રચતા હોય છે અને એનીથી બચી અને હંમેશા ક્યારે પણ કોઈના દાબ દબાણ વગર અજયભાઈએ નિષ્પક્ષ રીતે જ્યાં પણ સાચું હોય ત્યાં સાચી રીતના એમને પોતાનો અવાજ રજૂ કરેલો છે। એના તાજના અમે સાક્ષી છે। તો આજના દિવસે મને એટલી તો ખાતરી જ છે કે અજયભાઈ વર્ષોથી ક્યારે પણ કોઈની ચુંગલમાં આવ્યા નથી, કોઈનાથી દબાયા નથી અને એમની જ્યારે આ 15મી ઓગસ્ટે સ્વતંત્રતાનો દિવસ છે એ સ્વતંત્ર રૂપે પોતાની જ્યારે ન્યૂઝ ચેનલ ચાલુ કરી રહ્યા છે ત્યારે ચોક્કસપણે વડોદરા શહેરને જે લોકો અવાજ દબાવી રહ્યા હતા, જે લોકો વડોદરા શહેરને પોતાની મુઠ્ઠીમાં રાખીને પ્રયત્ન કરતા, એ અસામાજિક હોય કે રાજકીય હોય કે ગમે તે હોય, હર હંમેશા એ ભૂકંપ હશે, વડોદરા શહેરની કોઈ ધમાલ હશે, કર્ફ્યુ હશે, પાણીનો વિષય હશે, જ્યાં લાગી છે ત્યાં એ જે પણ ન્યૂઝમાં પોતે હતા ત્યારે પણ એ સચોટ જવાબ આપતા, સચોટ લખતા હતા। આજે ભગવાનને ફરી એકવાર પ્રાર્થના કરું, મારા સાંઈ બાબાને કહું છું, ગણપતિ બાપ્પાને કહું છું કે આજે 15મી ઓગસ્ટે ફરી એકવાર આજે સ્વતંત્ર રૂપે પોતાનું ન્યૂઝ ચેનલ ચાલુ કર્યા છે। તો 100% વડોદરા શહેર માટે એક ખૂબ આજનો દિવસ એક ખૂબ સારો અવસર છે। વર્ષોના પત્રકારત્વના અનુભવ સાથે શરૂ થયેલું ટપાલ ન્યૂઝ આવનારા સમયમાં સચોટ, નિષ્પક્ષ અને વિશ્વસનીય સમાચાર લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધશે। બદલાતા મીડિયા યુગમાં વિશ્વસનીય પત્રકારત્વની જરૂરિયાત વચ્ચે ટપાલ ન્યૂઝની આ નવી પહેલ વડોદરાના મીડિયા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉમેરો બની છે। અનુભવનો વિશ્વાસ, સચોટ સમાચારનો સંકલ્પ અને જનતાનો અવાજ બનવાની પ્રતિબદ્ધતા સાથે ટપાલ ન્યૂઝે વડોદરામાં નવી સફરનો પ્રારંભ કર્યો છે। ન્યૂઝ ચેનલ તથા અન્ય મીડિયા, પ્રિન્ટ મીડિયા બંનેમાં કામ કર્યું છે અને હવે ઘણા બધા મિત્રો અને વડીલોની એવી ઈચ્છા હતી
કે હું જાતે જ પોતાની ન્યૂઝ ચેનલ શરૂ કરું, જેમાં વડોદરા શહેરના લોકોને એમને જોઈતી માહિતી અને એમના અધિકારો તથા એમની રજૂઆતો તંત્ર સુધી પહોંચે, એમને સુખાકારી મળે, એ આશ્રયથી આ એક એવો પ્રયાસ કર્યો છે કે શરૂઆત વડોદરા શહેર, મધ્ય ગુજરાત અને પછી આગળ વધવાનો પણ પ્રયાસ કરવાના છીએ. તો એ સમયે વડોદરા શહેરીજનોને હું એક જ કહેવા માગું છું કે તમારી દ્રષ્ટિએ તમને ક્યાં કોઈ જગ્યાએ પણ એવું લાગતું હોય કે આ ઇન્ફોર્મેશન તમે રિલીવ નથી કરી શકતા તો અમને કહેજો, અને જો સાચી ઇન્ફોર્મેશન હશે અને એનાથી કોઈ લોકોને ફાયદો થતો હશે, સમાજને ફાયદો થતો હશે, તો અમે અમારી ફરજ અવશ્ય બજાવીશું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.